દાંતાના ઇન્દિરાનગરમાંથી યુસુફભાઈ અચાનક ગુમ, પરિવાર ચિંતામાં, પોલીસ ફરિયાદ નોંધાઈ. બનાસકાંઠાના દાંતા તાલુકાના ઇન્દિરાનગરમાં રહેતા યુસુફભાઈ અચાનક ઘરેથી કહ્યા વગર ચાલ્યા જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે. પરિવારે આસપાસ અને સગા સંબંધીઓમાં શોધખોળ કર્યા બાદ પણ યુસુફભાઈનો કોઈ પત્તો ન લાગતા આખરે દાંતા પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે. હાલ પરિવારની એક જ માંગ છે કે અમારો દીકરો અમને પાછો લાવી આપો. મળતી માહિતી મુજબ યુસુફભાઈના પરિવારમાં પત્ની, પિતા અને 3 નાના બાળકોનો સમાવેશ થાય છે. પિતાની રાહ જોતા બાળકો ભૂખ અને માનસિક તણાવનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ધંધામાં નાનું મોટું નુકસાન થતાં યુસુફભાઈ અચાનક ઘરેથી ચાલ્યા ગયા હોવાનું મનાય છે. પરિવારનું કહેવું છે કે ઘરેથી નીકળતા પહેલા યુસુફભાઈએ એક ચિઠ્ઠી મૂકી છે, જેમાં હું આ લોકોના ત્રાસથી ઘરેથી જાઉં છું તેવું લખ્યું છે. પરિવારે પોલીસને આ ચિઠ્ઠીના આધારે ચિઠ્ઠીમાં ઉલ્લેખિત લોકોની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. પરિવારે પોલીસ તંત્રને તાત્કાલિક અને ઊંડાણપૂર્વક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી છે. અહેવાલ ગોવિંદ ઠાકોર, દાંતા. મારા મોટા ભાઈનું નામ યુસુફભાઈ મોહમ્મદભાઈ માણસિયા છે. સાંજના સમયે 4 વાગે અહીંયા ઘરેથી નીકળી ગયેલ છે અને અમે ઘણી રિક્વેસ્ટ એમના બંને ભાગીદારમાં પાર્ટનરમાં ધંધો કરતા હતા અને એ બંનેના કોઈક કારણોસર એમને કોઈક અડચણ ઊભી થઈ હિસાબના લેવડ દેવડમાં. તો એમને કોઈક દબાણ આપેલા કે અગર તને જાનથી મારી નાખશું, તને આમ કરી નાખશું. એના લીધે મારા ભાઈ ટેન્શનમાં આવી અને ઘર છોડીને જતા રહે છે. અત્યારે આ નાના નાના છોકરા, એમના 3 છોકરા છે, એમનું શું થાય? અને અમે તો એમને પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે કે અમારો ભાઈ ગુમ છે આટલા દિવસથી સાહેબ, અને આ લોકોના ત્રાસથી અને એમની ધમકીઓથી મારો ભાઈ નાસી ગયેલ છે. એ કોણ હતા લોકો? એમનું નામ તમને યાદ છે? ધમકી એમના નામ 3 જણા છે. દાઉદભાઈ નસીરભાઈ આગલોડિયા, તૈયબભાઈ દાઉદભાઈ આગલોડિયા અને અયુબભાઈ નસીરભાઈ આગલોડિયા. એમાં મેન છે અયુબભાઈ આગલોડિયા. એ ખૂબ ત્રાસ આપતો હતો મારા ભાઈને. 2-3 વખત તો ઘરે પણ એવી ધમકીઓ અપાયો હતો કે તને જાનથી મારી નાખી, જો તું આ પૈસા ના આપે લોકોને તો તને જાનથી મારી નાખી, એવી ધમકીઓ ખૂબ આપતો હતો. અને હવે મારા ભાઈને કોઈ પત્તો જ નથી, કઈ દિશામાં છે, શું થયું છે, કોઈ એની જાણ જ નથી. હવે અમે પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે. પોલીસે અમારા સાથે રહી અમારી હેલ્પ કરી અને સરકારની એવી માંગ છે કે અમારી હેલ્પ કરે અને અમને ન્યાય મળે.